जय माताजी, जय महादेव, हर हर महादेव। केम छो बधाय? आई होप के बधाय मजामां छो। मारा वाला આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। અને આજે આપણે નાસ્તામાં બનાવવાના છે ઢોકળા। ખાટિયા ઢોકળા મસ્ત આપણે બનાવી નાખશું। ચાલો બધા ઢોકળા ખાવા। ઢોકળા ભાવતા હોય તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। અને ચાલો ઢોકળા આપણે છે ને કોઈ વસ્તુ આખ્યા વગરની, કોઈ વસ્તુની ઝંઝટ કર્યા વગરની જ્યારે ખાવાનું મન થાય તો તમે મસ્ત બનાવીને ખાઈ શકો એવા ઢોકળા બનાવશું। રવાના બનાવવાના છે। ચાલો જોઈ લઈએ હું લીધું છે। જો આ રવાનું પેકેટ લઈ લીધું છે। ઊંધું વસાતું હશે તમને। આ કોથમરી લીધી છે, દૂધી છે, મરચાં છે, કાંદા, લસણ, ચટણી બનાવું છું, ઈનો છે, છાશ, દહીં ને સિંગ। તો આટલી વસ્તુ મેં લઈ લીધી છે। હાલો ફટાફટ હવે તૈયારી કરી લઈએ। હાલો રવો લઈ લીધો છે એક વાટકો। હવે આમાં છે ને રવામાં આપણે 2 ચમચી ચણાનો લોટ નાખી દઈશું। લાલ મરચું તો જરાક જ નાખશું, કારણ કે ઉપરથી થોડુંક નાખશું ને હજી તો મરચાં એવું નાખવાનું છે। હાલો પહેલા ફટાફટ સુધારી દઉં, પછી મળવી, પછી આને આપણે બનાવીએ। જો મસ્તમાં હું લસણ, આદુ ને મરચાં સુધારીને ખાંડી લઈ લીધું છે। રેસ્ટ કરી દઈએ ઢોકળામાં। અને તે કોથમીર નાખશું ને આ દૂધી ખમણી થોડીક લીધી, થોડીક સુધારીને લીધી છે, બટકા ખાવાની મજા આવે એટલે। અને આમાં તમારી પાસે જે શાકભાજી હોય નાખી શકો। ગાજર છે, વટોણા છે, બધું મસ્ત છોકરાને ભાવતું બધું નાખવાનું। અને થોડાક મરચાં, કારણ કે ખાંડીને લીધા છે એટલે। હાલો જો આપણે બધું મિક્સ કરી લીધું છે। દહીં નાખ્યું છે એટલે હવે છાશ નાખશું માપની, કારણ કે દહીં ખાટું હતું। આપણે ખાટિયા ઢોકળા બનાવવાના છે એટલે આમાં છે ને આપણે પાણી નહીં નાખી, ખાલી છાશ જ નાખશું। હવે ઢોકળિયું કાઠિયાવાડી ભાષામાં, ગુજરાતી ભાષામાં, અંદર મેં લીંબુ ખાડા નાખી દીધા છે, પાણી મૂકી દીધું છે। એટલે એ ગરમ થાય ને ત્યાં આપણે આનો વઘાર કરી લઈશું। આપણે આનો ફટાફટ વઘાર કરી લઈશું। તો પેલા છે જેવી રાઈ નાખશું। જીરું નાખવું નથી ને બેન? નહીં। હવે બેનને જીરું નથી ભાવતું તો જીરું નથી નાખતા। અને લીમડા પાંદડા નથી ઘાલતું કાંઈ વાંધો નહીં। રાઈ તડતડ થઈ ગઈ છે આપણી, એ નાખી દઈશું। 1 ચમચી જેવા વ્હાઈટ તલ નાખી દઈશું। બીજો વઘાર રેડી થઈ ગયો છે તો આપણે આમાં પહેલાં ઈનો નાખી દઈએ 1 ચમચી જેટલો। હવે એની માથે આપણે વઘાર નાખશું। આવી રીતે વઘારના ઉપર કરવાથી છે ને મસ્ત આપણે ઢોકળા ફૂલે છે। જો આપણે તેના બેટરમાં ફરક નાખવાનો છે। ચાલો આપણું આ ઢોકળાનું બેટર તૈયાર થઈ ગયું છે। હવે આપણે એને તેલ વાળી કરી નાખીએ। ભજીયા તળેલું છે। ચાલો મસ્ત આપણે તેલ વાળી થઈ ગઈ છે। મૂકી દઈએ ડાયરેક્ટ સીધી અંદર જ કરી દઈશું। મસ્ત આપણે ઢોકળા અંદર મૂકી દીધા છે। હવે એને આપણે 10 મિનિટ માટે સ્ટીમ કરવાના છે, પણ આપણે ઉપરથી સેજ જેવું લાલ મરચું ભભરાવશું જેથી શું સારું આવે। અડધામાં નાખશું અને આ સેજ એવા ઉપરથી તલ નાખી દઈશું। જો આપણા ઢોકળા તૈયાર છે। હવે એને આપણે છે ને મીડિયમ ગેસ ઉપર 10 મિનિટ સ્ટીમ કરી લઈશું, એટલે આપણા ઢોકળા ખાટિયા તૈયાર છે। ચાલો બધા ઢોકળા ખાવા। ચાલો જો આપણે મિક્સી લઈ લીધું છે અને હવે એમાં આપણે દહીં નાખી દઈશું। તો દહીં લીધું છે, હવે એમાં આપણે આ કોથમરી નાખી દઈશું અને મરચાં નાખી દઈશું। વ્હાઈટ તલ અને આ લસણ છે, લસણ નાખી દઈશું। દાણા લઈ લીધા છે। હવે આને આપણે બધું મસ્ત મિક્સરમાં ક્રશ કરી લઈએ।
નાખી દેજો. ઢોકળા ભાવતા હોય તો પ્લીઝ મસ્ત કરવા આવી જાજો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો મારા. હાલો તો જો મસ્ત આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે. જો કેવું સરસ બની છે. જોઈ શકતા છો મસ્ત ચટણી આપણી તૈયાર છે. મેં કોથમરી ઓછી નાખી છે એટલે લીલી નથી થઈ. બાકી તમે આમાં છે કોથમરી વધારે નાખી દે તો લીલી સરસ થઈ જાય. ચાલો હવે આપણે જે રીતે આપણે ઢોકળાનો વઘાર કર્યો હતો ને એવું આપણે આનો સેજ વઘાર કરી દઈશું. ચાલો આમાં મીઠું નાખી દઈશું સેજ એવું. લીલા મરચાં નાખ્યા હતા એટલે લાલ મરચું કંઈ નાખવાનું નથી. હવે ખાલી મીઠું જ નાખવાનું છે. સેજ વ્હાઈટ તલ, ચાલો આપણો વઘાર તૈયાર. ચાલો જો આપણી ઢોકળાની ચટણી મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે. હવે ઢોકળા જોઈ લઈએ યાર થઈ ગયા હશે. 10 મિનિટ તો લાગી ગઈ હશે ચટણી બનાવતા. તો ચાલો ફટાફટ ઢોકળા જો પહેલાં મેળા મૂકી દો પછી ઢોકળા જોઈ. 10 મિનિટ તો લાઈ થઈ ગઈ છે. જોઈએ ઢોકળા આપણે. જો મસ્ત આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. હવે કાચા છે કે નથી કાચા એ જો આપણે પહેલા ચેક કરી લઈએ. જો ચાકુ એકદમ ક્લીન આવે છે બારી. એનો મતલબ છે આપણે ઢોકળા તૈયાર થઈ ગયા છે. ચાલો બહાર કાઢી લેશું હવે. અને નાસ્તો કરવા બેસી ગયા પેલા ઢોકળાના બટકા પાડી દઈએ. બટકા પાડીને હાથમાં ઢોકળું લઈને બતાવું કેવા બન્યા ખબર પડે ને કે બહુ ગરમ છે. એકદમ મસ્ત અને હજી તો ધુવાડા નીકળ્યા ફૂલ ગરમ છે. હવે આ મસ્ત આપણા ફૂલી ગળા જેવા સાથે જો હાલો તો ઢોકળા ખાવાની મજા આવશે. જો આ સાથે ચટણી બનાવી છે. હું ચટણી સાથે તો છોકરાઓને ભાવશે પણ ખાશે. બાકી આપણે તો તેલારે ખાવાના છે. તેલમાં બોલી ઢોકળા ખાવાની મજા આવે. બસ આજનો નાસ્તો આ છે. કાલે નવો વિડીયોમાં નવી આઈટમ સાથે ફરીથી મળીશું. બધાએ જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ, મહાદેવ બધાને ખુશ રાખે. વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.